રાજ્ય સરકારના કર્મચારી અધિકારીઓ માટે નિવૃત્ત ગ્રેજ્યુએટીની મર્યાદામાં 25% વધારો, ₹20 લાખને બદલે હવે 25 લાખ મર્યાદા કરવામાં આવી. ગાંધીનગરમાં ખ્યાતિ હોસ્પિટલના કાંડ બાદ સરકાર એક્શનમાં. ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં નવી એસઓપી બનશે. 20 દિવસમાં નવી એસઓપી જાહેર કરાશે. બીઝેડની સ્કીમ સાથે સંકળાયેલ શિક્ષકો સામે પણ કાર્યવાહી થશે. પ્રફુલ્લ પાનસેરિયાએ સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું, તપાસમાં શિક્ષકોના નામ ખુલશે તો શિક્ષણ વિભાગ કરશે કાર્યવાહી. ખ્યાતિ હોસ્પિટલ બાદ વધુ એક વિવાદમાં આવી હોસ્પિટલ. અમદાવાદની નારાયણ હોસ્પિટલે દર્દી પાસેથી હોસ્પિટલ કર્મચારીએ પીએમજેવાયના કાર્ડના પૈસા પડાવ્યા. સુરતમાં 3 બાળકીના શંકાસ્પદ મોત. શુક્રવારે આઈસ્ક્રીમ ખાધા બાદ ત્રણેયની તબિયત લથડી હતી. સુરતના સચિન પાલીગામનો આ બનાવ. રાજકોટમાં પીટી જાડેજા વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ. મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત એફઆઈઆર નોંધાઈ. જામીન મકાનના દસ્તાવેજ ચેક પરત ન આપતા ફરિયાદ. નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ. બુલેટિનની શરૂઆત કરીએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ અધિકારીઓના વિશાળ હિતમાં વધુ એક હિતલક્ષી નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓ અને અધિકારીઓને હાલ વય નિવૃત્તિ સમયે નિવૃત્તિ ગ્રેજ્યુટી તથા અવસાન ગ્રેજ્યુટી મહત્તમ ₹20 લાખની મર્યાદામાં આપવામાં આવે છે. કેન્દ્ર સરકારના ધોરણે હવે આ વય નિવૃત્તિ ગ્રેજ્યુટી અને અવસાન ગ્રેજ્યુટીની મહત્તમ મર્યાદામાં 25% વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયનો લાભ તારીખ 1 જાન્યુઆરી 2024 પછી નિવૃત્ત થતા કર્મચારી અને અધિકારીઓને મળશે. મુખ્યમંત્રી સમક્ષ રાજ્યના નાણાં વિભાગે રજૂ કરેલી આ દરખાસ્તને તેમણે અનુમતિ આપી છે. તો કર્મચારીઓના હિતમાં નિર્ણય લેવાયો છે. નાણાં વિભાગે રજૂ કરેલી દરખાસ્તને સીએમની અનુમતિ અપાઈ. તો નિર્ણયના જરૂરી ઠરાવો નાણાં વિભાગ બહાર પાડશે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક હિતલક્ષી નિર્ણય કર્યો છે. 1 જાન્યુઆરી 2024 પછી નિવૃત્ત થતા કર્મચારીઓના હિતમાં નિર્ણય. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હિતલક્ષી નિર્ણય કર્યો છે. સરકારી કર્મચારીઓના હિતમાં આ નિર્ણય લેવાયો છે. નિવૃત્તિ ગ્રેજ્યુટી અવસાન ગ્રેજ્યુટીના 20 લાખ હતા. ગુજરાત સરકારના સેવારત કર્મચારીઓ જ્યારે નિવૃત્ત થાય છે કે અવસાન પામે છે તેમને વિશેષ ગ્રેજ્યુટી મળતી હોય છે. જો કે આ ગ્રેજ્યુટીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 25% વધારો કર્યો છે. આપણે ખાસ જણાવી દઈએ કે ગુજરાત સરકારના નિવૃત્ત ના કેસમાં અને અવસાનની અંદર જે ગ્રેજ્યુટી મળે છે તે હવે 20 લાખની જગ્યાએ 25 લાખ મળશે તેવો મહત્વનો નિર્ણય કર્યો છે. ભૂપેન્દ્રભાઈ પટેલ તરફથી આ કરેલા નિર્ણયના કારણે હજારો અધિકારીઓ કર્મચારીઓને લાભ મળશે. જો કે આ લાભ 1/4/2000 પછી વય નિવૃત્ત થતા અધિકારી કર્મચારીને મળવા પાત્ર રહેશે તેવો ખુલાસો પણ કરવામાં આવ્યો છે. નાણાં મંત્રાલયમાં મૂકેલી દરખાસ્ત અને નાણાં વિભાગે કરેલા હકારાત્મક સૂચનથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તરફથી આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે પછી ગુજરાત સરકારના અધિકારી કે કર્મચારીને જે ગ્રેજ્યુટી મળે છે તે ગ્રેજ્યુટી 25% મળશે, એટલે કે 25 લાખ રૂપિયા મળશે. અગાઉ 20 લાખ રૂપિયા ગ્રેજ્યુટી આપવામાં આવતી હતી, જેના પગલે હવે 25 લાખ રૂપિયા આપવામાં આવશે. જોકે સરકારના આ નિર્ણયથી વાર્ષિક 53.15 કરોડ રૂપિયાનું ભારણ રહેશે, જેના કારણે સરકારની તિજોરી ઉપર એક અલગથી વાર્ષિક ભારણ વધવાની પણ શક્યતા રહે છે. પરંતુ ભૂપેન્દ્રભાઈ પટેલે સરકારના સેવારત કર્મચારીઓના હિતમાં કરેલો આ નિર્ણય અત્યારે હાલ અધિકારી અને કર્મચારીઓમાં આનંદ સાથેની લાગણી છવાઈ છે. તો સરકારી કર્મચારીઓના હિતમાં નિર્ણય લેવાયો છે. ગ્રેજ્યુટી મર્યાદામાં 25% વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 1 જાન્યુઆરી 2024 પછી નિવૃત્ત થતા કર્મચારીને તેનો લાભ મળશે. સુરતના એક ગામમાંથી 3 બાળકીઓના શંકાસ્પદ મોતથી ખળભળાટ મચી ગયો હતો. સચિનના પાલી ગામમાં 3 બાળકીઓના શંકાસ્પદ મોત થયા છે. મળતી માહિતી પ્રમાણે શુક્રવારે રાત્રે બાળકીઓએ આઈસ્ક્રીમ ખાધો હતો, જે પછી તેમની તબિયત લથડી હતી. બાદમાં બાળકીઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જે બાદ સારવાર દરમિયાન 3 બાળકીઓના મોત થયા છે. આ સમગ્ર મામલે સુરતના મેયરે તપાસના આદેશ આપ્યા છે. સુરતમાં 3 બાળકીના શંકાસ્પદ મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.
તો આઈસ્ક્રીમના કોન જીવલેણ સાબિત થયા છે. તમામ બાળકોને ઉલટી શરૂ થઈ. બાળકોના એક બાદ એક મોત નિપજ્યા છે. ત્યારે સચિન જીઆઈડીસી પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. તો તમામ બાળકોને ઉલટી શરૂ થઈ. એક બાદ એક ત્રણેયના મોત નિપજ્યા છે. સુરતમાં 3 બાળકીના શંકાસ્પદ મોત થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે સચિન જીઆઈડીસી સ્થિત પાલી ગામમાં આ 3 બાળકીના મોત થયા હોવાની ઘટના સામે આવી. સુરતમાં ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. સુરતના જે સચિન જીઆઈડીસી છે ત્યાં પાલી ગામ આવેલું છે. આ પાલી ગામ ખાતે એક નહીં બે નહીં પરંતુ એક સાથે 5 જેટલી નાની નાની જે બાળકીઓ છે એ બેભાન થઈ જાય. આ બાદ એમાંથી 3 બાળકીઓના શંકાસ્પદ રીતે મોત થયા હોવાની ઘટના સામે આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે 3 બાળકીઓ દ્વારા જે છે પહેલે આઈસ્ક્રીમ ખાવામાં આવી હતી અને ત્યારબાદ તેઓ એ વિસ્તારમાં રમી રહી હતી અને રમતા રમતા અચાનક તેઓ ત્યાં આગ જે ચાલુ હતી ત્યાં તાપડું કરવા માટે ગઈ હતી અને તાપડું કરતા કરતા તેમને વોમિટિંગ થઈ હતી. જે બાદ તેઓ ત્યાં બેભાન થઈ ગઈ હતી અને બેભાન થતા 3 જેટલી બાળકીઓના મોત નીપજ્યા હતા. સમગ્ર ઘટના જ્યારે પરિવારને જાણ થઈ, આસપાસના રહીશો દોડી આવ્યા હતા, પરિવારને બોલાવવામાં આવ્યા હતા. પરિવાર દ્વારા પોલીસનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. તાત્કાલિક જે પોલીસ છે, ઉચ્ચ અધિકારીનો કાફલો, ડીસીબીનો કાફલો પણ ત્યાં ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ત્યારબાદ આખો જે વિસ્તાર છે તેની તપાસ કરવામાં આવી હતી કે નાની એવી બાળકીઓના અચાનક જ મોત શા માટે થયા. આરોગ્યની ઉપર કેટલા સવાલ ઉઠ્યા છે. આઈસ્ક્રીમની અંદર શું કોઈ મિલાવટ હતી કે પછી ત્યાં તાપડું જે કર્યું હતું ત્યાં કોઈ કેમિકલ નાખેલું હતું કે અથવા કોઈ ફેક્ટરી આવેલી હતી. કેટલાક સવાલ ત્યાં ઉઠતાની સાથે જે સુરતના જે ડીસીબી છે, ડીસીબી ઝોન પણ ત્યાં પહોંચી ગયા હતા અને ત્યારબાદ તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યાં આસપાસના રહીશોની પૂછપરછની સાથે સીસીટીવી પણ તપાસવામાં આવ્યા હતા. જો કે સ્થાનિકો પાસેથી જે તપાસ કરવામાં આવી હતી તેમાં સ્પષ્ટ જે ડીસીપી રાજેશ છે એમનું કહેવું હતું કે હાલ સ્પોટ પરથી કઈ જ વસ્તુ મળી નથી, પણ એટલું જાણવા મળી રહ્યું છે કે ત્યાં જે પ્લાસ્ટિકની થેલીઓ હોય છે ત્યાં આસપાસની જે દુકાનવાળાઓ છે આ દુકાનો દ્વારા ત્યાં પ્લાસ્ટિક ફેંકવામાં આવે છે, પ્લાસ્ટિક બાળવામાં આવે છે. તો બની શકે કે એ પ્લાસ્ટિક બાળતી ફેરી તેનું તાપડું કરતી ફેરી ક્યાંક બેદરકારી આચરવામાં આવી હોય જેને કારણે આ બાળકીઓના મોત થયા હોય. પણ સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે કે આસપાસ ક્યાંક જીઆઈડીસી વિસ્તાર છે એટલે કોઈ કારખાનાઓ આવી શકે, કંપનીઓ આવી શકે જ્યાં કેમિકલની વાસ પણ હોય છે. તો કેટલી વાર કેમિકલ પણ ત્યાં જોવા મળતું હોય છે જેના કારણે પણ આ રીતે શંકાસ્પદ રીતે મોત થઈ શકે છે. પરંતુ પોલીસ દ્વારા સ્થળની તપાસ બાદ સીસીટીવીની પણ તપાસ કરવામાં હાલ આવી રહી છે. માત્ર એટલું જ કહેવામાં આવી રહ્યું છે કે હાલ જે સ્પોટ છે ત્યાં એફએસએલને બોલાવવામાં આવશે અને એફએસએલ દ્વારા પણ એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે, તપાસ સ્થળની કરવામાં આવશે. જે બાળકીઓ છે એ બાળકીઓને પીએમ અર્થે ખસેડી દેવામાં આવ્યું છે અને પીએમ રિપોર્ટ બાદ જ બાળકીઓના મોતનું સાચું કારણ જાણી શકાશે. તે બાદ જો રિપોર્ટ આવ્યા બાદ કોઈની બેદરકારી જણાશે અથવા કોઈની લાપરવાહી ખબર પડશે તો ચોક્કસથી તેની ઉપર પગલાં લેવામાં આવશે. પરંતુ હાલ તો આ 3 બાળકીઓના શંકાસ્પદ મોતને લઈને સમગ્ર સુરતની અંદર નાના બાળકોને મોત એક ચર્ચાનો વિષય બની ગઈ છે. તો સુરતમાં આઈસ્ક્રીમના કોન જીવલેણ સાબિત થયા છે. 3 બાળકીના મોત નિપજ્યા છે. સચિન જીઆઈડીસી સ્થિત પાલી ગામમાં આ ઘટના બનવા પામી છે. સુરતના મગોબ ગામે જમીન મોટું કૌભાંડ સામે આવ્યું છે. અધિકારીઓ અને જમીન માફિયાઓની મિલીભગતથી ગૌચરની જમીન વેચાઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં રૂપિયા 1.70 કરોડની સ્ટેમ્પ ડ્યુટી ભરીને 24 કરોડનો દસ્તાવેજ થઈ ગયો હતો. પુણાના મગોબ ગામની સર્વે નંબર 3 બ્લોક નંબર 156 પૈકી એક ક્ષેત્રફળ 7,891 ચોરસ મીટર કોતર ઢોર ચરણ માટેની જમીનનો મોટો વહીવટ સંસ્થાના પદાધિકારીઓ અને જમીન માફિયાઓએ કરી નાખ્યો છે. મૂળ આ જમીન મગોબ ગામ સમસ્ત સંસ્થાના નામે હતી. તો મગોબ ગામ સમસ્ત સંસ્થાના નામે મૂળ જમીન હતી જેનો બારોબાર વહીવટ થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. રાજેન્દ્રસિંહે સંસ્થાના અન્ય 5 સાથે મળીને જમીન વેચી કાઢી હોવાનું કૌભાંડ સામે આવ્યું છે. ત્યારે સુરતના પુણામાંથી વધુ એક જમીન કૌભાંડ ઝડપાયું છે. ગુજરાત હાલ જમીન કૌભાંડનું હબ બન્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અધિકારીઓની મિલીભગત વગર આખું કૌભાંડ આચરવું શક્ય નથી. હાલ ચર્ચાનો વિષય 100 કરોડની ગોચરની જે જમીન છે એ ચર્ચાઈ રહી છે.
4 વીઘા ગોચરની જે જમીન છે એ ચેરિટી કમિશનર અને પંચાયતની મંજૂરી વગર જ બારોબાર વેચી દેવા હોવાનું કૌભાંડ જે છે સામે આવ્યું છે. વ્યવહારિક છે કે અધિકારીઓની મિલી ભગતના વગર આ જમીન વેચાય એવું શક્ય નથી. 24 કરોડની જેમાં સ્ટેમ્પ ડ્યુટી પણ કહી શકાય કે દસ્તાવેજો બારોબાર મળી ગયા છે. ત્યારે ખાસ કરીને જે જમીન સામે આવી રહી છે આ જમીનને લઈને અત્યારે ચારોકોર માત્ર અધિકારીઓની મિલી ભગત હોવાનું સામે આવી રહ્યું છે. હજી તો સુરતના જે ડુમ્મસની 2000 કરોડની જે જમીન છે એનો મામલો હજી પત્યો નથી, એની તપાસ હજી પત્યો નથી. તો ત્યાં હજુ મબોબની જે આ બીજી જમીન છે એનો મુદ્દો સામે આવી રહ્યો છે. 1.70 કરોડની સ્ટેમ્પ ડ્યુટી લગાડીને 24 કરોડના ખોટા દસ્તાવેજ બનાયા હોવાનું સામે આવી રહ્યું છે. આ આખી જે કૌભાંડ છે એની અંદર અધિકારીઓ સાથે કેટલાક જે વહીવટકર્તાઓ છે, જે મગોબના જે ગામવાસીઓ છે એમના દ્વારા પણ અનેક સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. ત્યારે કેટલાક નામો પણ સામે આવી રહ્યા છે. ખાસ કરીને કહી શકાય છે કે મગોબ ગામ સમસ્ત વહીવટ કરતા રાજેન્દ્રસિંહ પ્રતાપસિંહ ગોહિલ અને સંસ્થાના અન્ય 5 લોકો દ્વારા એક નકલી ઠરાવ ઉભો કરવામાં આવ્યો અને આ નકલી ઠરાવ બાદ જે છે આખો ખેલ બહાર પાડવામાં આવ્યો. સ્પષ્ટ રીતે કહેવામાં આવી રહ્યો છે કે ગુજરાત હાલ જમીન કૌભાંડનું એક હબ બની ગયું છે. કારણ કે જ્યારે દિવાળીનો સમય ચાલી રહ્યો હતો, દિવાળીના સમયે જ્યારે અધિકારીઓ મોટી સંખ્યામાં રજા પર હતા ત્યારે આજ એક અધિકારી દ્વારા આખો ખેલ પડ્યો છે. 5 કરોડ રૂપિયા પણ ભ્રષ્ટ અધિકારીઓ ખાઈ ગયા છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે. ત્યારે જ્યારે અધિકારીઓની જે રજા ચાલી રહી હતી ત્યારે દિવાળી સમયે સબ રજિસ્ટ્રાર રજા પર ગયા હોવાથી નોંધણી નિરીક્ષક સતીશ કઠારિયા 1 લાખ દર્શન પટેલને ચાર્જ સોંપ્યો હતો. ગાંધીનગરથી આદેશ બાદ ઇન્ચાર્જ જે મળતિયાઓને ગોઠવીને જમીનનો ખેલ બહાર પાડી દેવામાં આવ્યો. તેમાં અધિકારીઓને પણ કરોડો રૂપિયા મળ્યા હોવાનું સામે આવી રહ્યું છે. સ્પષ્ટ કહી શકાય છે કે 1.70 કરોડની જે સ્ટેમ્પ ડ્યુટીની વાત છે, 24 કરોડના જે દસ્તાવેજો સામે આવી રહ્યા છે, ખોટો ઠરાવ આખો ઉભો કરવામાં આવ્યો હતો. તો આ તમામને લઈને ગામવાસીઓ સાથે સવાલ ઉઠાવવાની સાથે કલેક્ટર કહો કે પછી બ્રાન્ચ અધિકારી કહો કે પછી પંચાયત કહો, તમામ અત્યારે મૌન સેવી બેઠા છે. જો કે 2000 કરોડની જે જમીનનો મામલો હજી તપાસ ચાલુ છે. એ પહેલા પણ જે એક જમીન કૌભાંડ સામે આવ્યું હતું તેની અંદર પહેલાના જે કલેક્ટર હતા આયુષોક એમને ઘર બેસાડી દેવામાં આવ્યા હતા. અન્ય જે ગુજરાતની અંદર જમીનોના કૌભાંડ સામે આવે છે તે અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. પરંતુ હાલ જે સુરત ખાતે મગોબ ખાતે જે આ 100 કરોડની જમીનનો મામલો સામે આવી રહ્યો છે ત્યારે મળતિયા અધિકારીઓને કારણે કેટલાક મોટા નેતાઓનો બચાવ થઈ રહ્યો હોય એ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. જેને લઈ ખોટો ઠરાવ હોવા છતાં પણ કલેક્ટર સુદ્ધા મંતવ્ય ન્યૂઝને જવાબ આપવા નથી માંગતા અને માત્ર માહિતી હોય છે એવું સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે. તો સુરતના પુણામાંથી વધુ એક જમીન કૌભાંડ ઝડપાયું છે. જમીન કૌભાંડનો આ પર્દાફાશ થયો છે. ત્યારે 1.70 કરોડની સ્ટેમ્પ ડ્યુટી ભરી 24 કરોડનો દસ્તાવેજ કરવામાં આવ્યો. જૂનાગઢના સાધુના વાયરલ વિડીયોને લઈને વિવાદ સર્જાયો હતો. હરિગીરી મહારાજના શિષ્ય ગોવિંદ ગીરીનો ફ્રોડ કર્યાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં તેમણે વડોદરાની યુવતીને 7 મહિના રિલેશનશીપ રાખી હતી. સાધુએ ભગવા વસ્ત્રો ઉતારી 7 મહિના રિલેશનશીપ રાખી હતી. ત્યારે યુવતીએ તમામ ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર મૂક્યા છે. તો કૌભાંડી સાધુનો પર્દાફાશ થયો છે. હરિગીરી મહારાજના શિષ્ય નો આ પર્દાફાશ થયો છે. યુવતીએ સાધુ સાથેના વિડીયો સોશિયલ મીડિયા પર મૂકતા વિવાદ વકર્યો છે. સાધુએ ભગવા વસ્ત્રો ઉતારી રિલેશનશીપ રાખી હતી. ત્યારે યુવતીએ સાધુ સાથેના વિડીયો અને ફોટા સોશિયલ મીડિયા પર મૂક્યા છે. હરિગીરી મહારાજના શિષ્ય ગોવિંદ ગીરીનો આ ફ્રોડ સામે આવ્યો છે. ત્યારે વધુ એક કૌભાંડી સાધુ ઝડપાયો છે. જૂનાગઢના સાધુના વાયરલ વિડીયોનો વિવાદ સામે આવ્યો છે. સનાતન હિન્દુ ધર્મમાં માનનારા લોકો પાપ ધોવા ગંગા ઘાટે જાય છે. ત્યારે સંસ્કારી નગરી વડોદરાની યુવતી ગંગા ઘાટે ગઈ હતી. ત્યાં તેને પાપી લંપટ સાધુ મળી ગયો. જે રીતના સંસ્કારી નગરી વડોદરામાં આજે યુવતી જણાવી રહી છે એ રીતના ગંગા ઘાટ સ્નાન કરવા ગઈ હતી. ત્યારે તે લંપટ ના સંપર્કમાં આવી અને ત્યારે જે લંપટ વ્યક્તિ છે તેને કેસરી વસ્ત્રો ધારણ કર્યા હતા. હું તેના
મોહપાસમાં આવી સાધુ સંત સમજીને તેના સંપર્કમાં આવી, પરંતુ તેને કોઈ કાળો જાદુ કર્યો હોય તેમ હું તેની સાથે ગંગા ઘાટ પર રહી, ત્યારબાદ ત્રંબકેશ્વર રહી અને ઉત્તરાખંડ પણ રહી અને હિન્દુ વિધિ પ્રમાણે મેં લગ્ન પણ કરી લીધા, એ યુવતી કહી રહી છે. અને યુવતીનું સાચું માનીએ તો 7 મહિના તે આ લંપટ કહેવાતો સાધુ ની સાથે કેટલીક વાર સૈયા સુખ પણ માન્યું છે અને તેને આર્થિક મદદ પણ કરી છે. યુવતી કહી રહી છે કે મારો પરિવાર શ્રીમંત છે અને એ સાધુ કહેવાતો લંપટ વ્યક્તિ જાણતો હતો ને તેને મારો ઉપયોગ કર્યો છે. યુવતી કહી રહી છે એ પ્રમાણે સાધુના વેશમાં લંપટ વ્યક્તિએ તેનું શારીરિક શોષણ કર્યું છે. 50,000 રૂપિયા લઈ અને તેના ગામ રાજસ્થાન જતો રહ્યો છે. તેને કેસરી ભગવોનો પણ ત્યાગ કર્યો હતો ને હવે જૂનાગઢના ગુરુનો સંપર્ક કરીને ફરીથી ભગવો ધારણ કરવાનો છે. તો કૌભાંડી સાધુનો પર્દાફાશ થયો છે. જૂનાગઢના સાધુના વાયરલ વિડીયોનો વિવાદ વકર્યો છે. જૂનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણને તાત્કાલિક છૂટા કરવા હુકમ કરવામાં આવ્યો છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા છૂટા કરવાનો આ હુકમ કરાયો છે. ખેતીવાડી અધિકારીએ ફાર્મને ખાનગી વ્યક્તિઓને આપવાની કોશિશ કરી હતી, જેથી ખેતીવાડી અધિકારી વિરુદ્ધ ફરિયાદો આવી હતી. હવે આ ચાર્જ નાયબ ખેતીવાડી અધિકારી ડીજી રાઠોડને સોંપાયો છે. તો રાઘવજી પટેલનો હુકમ, ફાર્મને ખાનગી વ્યક્તિને આપવા માટે કોશિશ કરનાર અધિકારીને છૂટો કરાયો છે. તો ખેતીવાડી અધિકારીને છૂટા કરવાનો હુકમ લેવામાં આવ્યો છે. ચાર્જના નાયબ ખેતીવાડી અધિકારી ડીજી રાઠોડને હવે સોંપવામાં આવ્યો છે. ત્યારે જૂનાગઢ ખેતીવાડી અધિકારીને છૂટા કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. ત્યારે વિક્રમસિંહ ચૌહાણને તાત્કાલિક છૂટા કરવા માટે કૃષિ મંત્રીએ હુકમ કર્યો છે. આ ચોક્કસ કે જે રીતે જિલ્લા ખેતીવાડી અધિકારીની મુશ્કેલીમાં વધારો થયો છે, કારણ કે તેમના દ્વારા જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો ને જે સીડ ફાર્મને લઈને જે વહાલા દ્વાલાઓને આ સીડ ફાર્મ આપી દેવામાં આવ્યું હતું, જેને લઈને કાર્યવાહી થઈ છે. અને જે કૃષિ મંત્રી છે રાઘવજીભાઈ પટેલ, તેમના દ્વારા હુકમ કરવામાં આવ્યો છે અને તાત્કાલિક જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણને ફરજ પરથી દૂર કરવામાં આવ્યા છે. હાલ તે હુકમનો જે પત્ર છે તે સામે આવ્યો છે. જિલ્લા ખેતીવાડી અધિકારીને તાત્કાલિક છૂટા કરવા હુકમ કરવામાં આવ્યો છે. કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા હુકમ કરાયો છે. બંધ સીડ ફાર્મ જે ભેસાણની અંદર આવેલું છે તેને ખાનગી વ્યક્તિઓને સરકારી ઠરાવ વિરુદ્ધ આપવાની કોશિશ કરી હતી અને જે રીતે જે વિરોધ થયો હતો ભેસાણની અંદર આ સીડ ફાર્મ જે હરાજી થઈ અને તે સમયે જ તેમના વાઇફ અને અન્ય લોકોને છે તે આ સીડ ફાર્મ છે તે આપવામાં આવ્યું હતું. પરંતુ જે લોકો હરાજીમાં હતા તેમની સાથે પહેલા ચોખવટ ન કરાય અને બાદમાં પોતાના પત્નીના નામે આ સીડ ફાર્મ છે તે લેવામાં આવ્યું છે તેવી હાલ આખી હકીકત સામે આવી છે, જેને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે. જિલ્લા ખેતીવાડી અધિકારીનો ચાર્જ નાયબ ખેતીવાડી અધિકારી ડીજી રાઠોડને હાલ આપવામાં આવ્યો છે. એટલે ચોક્કસથી કહી શકાય કે જે રીતે વિક્રમસિંહ ચૌહાણ કે જે જૂનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારી હતા તેમના પર તવાઈ શરૂ થઈ છે. હજુ પણ મોટા કૌભાંડો ખુલે એવી પણ એક શક્યતા છે, પરંતુ હાલ તો તેમને જૂનાગઢ જે જિલ્લા ખેતીવાડી અધિકારી પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. તો કૃષિ મંત્રી રાઘવજી પટેલનો હુકમ, ખેતીવાડી અધિકારીને છૂટા કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. ત્યારે ચાર્જ નાયબ ખેતીવાડી અધિકારી ડીજી રાઠોડને સોંપાયો. રાજકોટ ક્ષત્રિય સમાજના અગ્રણી પીટી જાડેજા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પીટી જાડેજા સામે મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધાતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. સુરેશ પરમાર નામના વ્યક્તિને પીટી જાડેજાએ 60 લાખ રૂપિયા 3% વ્યાજે આપ્યા હતા. ફરિયાદીએ રૂપિયા 70.80 લાખ ચૂકવી દેવા છતાં વધુ વ્યાજ મેળવવા માટે પીટી જાડેજાએ ઘરનો દસ્તાવેજ કબજે કરી સાટાખટ કરાવી લીધું હતું. ત્યારે આ મામલે ફરિયાદીએ માલવ્યાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તો પીટી જાડેજા વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ છે. કારખાનેદારને 60 લાખ રૂપિયા 3% વ્યાજે આપ્યા હતા. ક્ષત્રિય સમાજના આગેવાન અને ક્ષત્રિય આંદોલનના મોભી એવા પીટી જાડેજા વિરુદ્ધ માલવિયાનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે. ખાસ તો મની લોન્ડરિંગ અંતર્ગત આ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે. સુરેશ પરમાર નામના વ્યક્તિએ આ ફરિયાદ નોંધાવી છે. મહત્વની બાબત એ છે કે સુરેશ પરમારને લાંબા ટાઈમથી ક્યાંક ને ક્યાંક પીટી જાડેજા ધમકી આપતા હતા. આ પ્રકારની વિગતો ફરિયાદમાં નોંધવામાં આવી છે. ત્યારે સુરેશ પરમાર દ્વારા એફઆઈઆરમાં વાત કરવામાં આવી છે કે ક્યાંક ને ક્યાંક 54.50 લાખ રૂપિયાની જે રકમ છે તે 3% વ્યાજે પીટી જાડેજા દ્વારા આપવામાં આવી હતી અને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક તેને અંદાજિત 70 લાખ રૂપિયા જેટલા જે પૈસા છે તે પીટી જાડેજાને જે ફાઇનાન્સ જે લીધું હતું તેની સામે પરત કર્યા હતા. છતાંય પીટી જાડેજા તરફથી તેના દસ્તાવેજ છે એટલે કે જે મકાનના દસ્તાવેજ છે તે કબજે કરવામાં આવ્યા છે. આ સાથે 5 લાખના 7 જેટલા જે ચેક છે તે પણ લઈ લેવામાં આવ્યા છે. એટલે કે ક્યાંક ને ક્યાંક ફરી એક વખત પીટી જાડેજા એ આક્ષેપોના ઘેરામાં છે. ત્યારે કારખાનેદાર સુરેશ પરમારની સ્પષ્ટ માંગણી છે કે ક્યાંક ને ક્યાંક તેને ન્યાય મળે અને પીટી જાડેજા છે તેઓને ધમકી આપી રહ્યા છે કે રાજકોટમાં નહીં રહેવા દો. આવી વાત કરતા જ આ ફરિયાદ છે તે સુરેશ પરમાર દ્વારા નોંધાવવામાં આવી છે. ત્યારે હવે સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને ખાસ તો ક્યાંક ને ક્યાંક આ પહેલાં પણ આવી જ ઘટના સામે આવી ચૂકી છે. જ્યારે પીટી સામે આક્ષેપ થયા હોય અને ત્યારબાદ સમાધાન થયું હોય ત્યારે વધુ એકવાર આવી પ્રકારનો જે આક્ષેપ પીટી જાડેજા ઉપર થયો છે અને આને જ લઈને માલવિયાનગર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે. પીટી જાડેજા વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ છે. 70.80 લાખ ચૂકવી દીધા હોવા છતાં ઉઘરાણીનો આક્ષેપ પીટી જાડેજા પર કરવામાં આવ્યો છે. જમીન મકાનના દસ્તાવેજ ચેક પરત ન આપતા આ ફરિયાદ નોંધાઈ છે. તો માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. રાજકોટમાં પીટી જાડેજા વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ છે. મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા અને આયુષ્માન કાર્ડ ધરાવતા દર્દીઓને ખાનગી હોસ્પિટલો લઈ જતા હોવાનું સામે આવ્યું છે. સારી સારવાર અને 1 રૂપિયો ખર્ચો નહીં કરવો પડે તે સહિતની વિવિધ લાલચો આપીને ખાનગી હોસ્પિટલોના એજન્ટો કેટલીક ચોક્કસ પ્રાઇવેટ હોસ્પિટલોમાં લઈ જતા હતા. ખાનગી હોસ્પિટલોના એજન્ટનું રાજ મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ઘણા લાંબા સમયથી વિસ્તર્યું છે અને મહેસાણા સિવિલમાં સારવાર અર્થે આવતા દર્દીઓને લલચાવી અને ભોળવી ખાનગી હોસ્પિટલોના એજન્ટો પોતાની ચાહીતી કમિશન આપતી તબીબોની હોસ્પિટલોમાં દર્દીઓને લઈ જવા અનેક ફરિયાદો ઉઠવા પામી હતી અને આથી મહેસાણા સિવિલના સુરક્ષા માટે સિક્યુરિટી સ્ટાફ કાર્યરત હોવા છતાં ખાનગી એજન્ટોને નાથવાના આશયથી મહેસાણા સિવિલ દ્વારા બાઉન્સરોને મૂકવામાં આવ્યા છે અને મહેસાણા સિવિલમાં સુરક્ષાના સાથે ખાનગી એજન્ટોનું રાજ ખતમ કરવાના આશયથી મહેસાણા સિવિલમાં બાઉન્સરો ગોઠવી દેવામાં આવ્યા છે અને હવે જોવાનું રહ્યું કે મહેસાણા સિવિલમાં ચાલતું એજન્ટ રાજ જે બાઉન્સરે મૂકવાથી બંધ થશે કે પછી સુરક્ષાના નામે વધુ એક ખર્ચ અને એજન્ટ રાજ યથાવત રહેશે એ સમય જ બતાવશે. હાલમાં તો જી તો સિવિલમાં બાઉન્સરો મુકાયા, સેવા તદ્દન ફ્રી મળશે કહી એજન્ટો દર્દીને લઈ જતા હોવાનું સામે આવ્યું. ભાવનગર મહાનગરપાલિકાના મીટિંગ હોલ ખાતે શાસક પક્ષ, વિરોધ પક્ષ અને અધિકારીઓ વચ્ચે સામાન્ય સભા મળી હતી, જેમાં 6 ઠરાવ રજૂ થયા હતા. જેમાં મુખ્ય મુદ્દો OTS-2 સ્કીમ રહી હતી, જે અંતર્ગત મહાનગરપાલિકાના કરદાતાને બાકી લેણું ચૂકવવા માટે 5 વર્ષ સુધી હપ્તા ભરી બાકી લેણું પૂરું કરે તે માટે સ્કીમને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. જે ચોક્કસ ભાવનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષના એક સવાલે અધિકારીઓને ગોથે ચડાવ્યા હતા અને ચાલુ સામાન્ય સભાએ અધિકારીઓ ટોળે વળીને નિયમો ગોતતા થયા હતા. સમગ્ર જે કહેવાય કે વિવાદ જે છે તે ઊભું થવાનું કારણ સ્ટેન્ડિંગ કમિટીની જે બેઠક બાદ સામાન્ય સભા જે મળતી હોય છે તે સામાન્ય સભામાં 6 નંબરનો ઠરાવ, જેની અંદર ભાવનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ઠરાવની અંદર જે કરદાતાઓ છે તે કરદાતાઓને OTIS એટલે કે વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ જે છે તે લાવવામાં આવી હતી. આ સ્કીમની અંદર જે કરદાતાઓનું બાકી લેણું છે અને જે વ્યાજ ચડી ગયું છે તેને
5 હપ્તામાં 5 વર્ષ સુધી આ સ્કીમ લાગુ કરવામાં આવશે. જે સ્કીમનો ફાયદો લેવા માટે 3 મહિનાની અંદર આ સ્કીમનો ફાયદો લઈ શકે છે. એટલે કે 3 મહિનામાં કરદાતા પોતા આ સ્કીમની અંદર જોડાઈને પોતાનો પ્રથમ હપ્તો છે તે ભરી શકે. પરંતુ મહાનગરપાલિકાની જે સામાન્ય સભા જે યોજાઈ હતી તેની અંદર આ ઠરાવમાં એવું પણ ઉલ્લેખ કરવામાં આવ્યું હતું કે આ જે 3 મહિના છે તેની વધારાની 1 મહિનાની કે 2 મહિના કે જે સમય મર્યાદા છે તે વધારવા માટે સીધું સ્ટેન્ડિંગ કમિટી છે તે નિર્ણય કરી શકે તે માટેનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો હતો. પરંતુ આ પ્રસ્તાવને મૂક્યા પહેલા જ્યારે આ જે ઠરાવ પાસ કરવાની જે વાત હતી તેમાં વિરોધ પક્ષના સભ્ય જયદીપસિંહ ગોયલે સવાલ ઉઠાવ્યો હતો કે જીપી એક્ટ કાયદાની અંદર શું આ જે માંગણી કરી છે તેનો નિયમ છે કે નહીં. જો કલમની અંદર નિયમ હોય કે કોઈ પણ આવા નિર્ણય સ્ટેન્ડિંગ કમિટી પોતે જાતે ગમે ત્યારે લઈ શકે તો તેને જણાવો. પરંતુ સમગ્ર જે સવાલ ઉઠ્યો હતો તેને લઈને લીગલ અધિકારીથી લઈને તમામ મહાનગરપાલિકાના અધિકારીઓ ગોથે ચડ્યા હતા અને વિચાર સ્તબ્ધ થયા હતા. ચાલુ સભાએ અધિકારીઓ ટોળે વળ્યા હતા અને નિયમો ગોતતા થયા હતા. પરંતુ જો કે જે રીતના વિરોધ પક્ષના જે સભ્ય છે જયદીપસિંહ ગોહિલ તેને જણાવ્યું હતું કે આવો કોઈ નિયમ નથી અને જો આ રીતના સ્ટેન્ડિંગ કમિટીને પાવર આપવામાં આવે તો મેયરની અને સાધારણ સભા યોજવા અને તેની પાછળનો ખર્ચો કરવા માટે કોઈ કારણ જ નથી. બધા જ પાવર સીધા મેયરના હાથમાંથી લઈને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યને આપી દેવા જોઈએ. પરંતુ સમગ્ર વિરોધને અંતે કહી શકાય કે મેયર દ્વારા મત લેવામાં આવ્યા હતા અને સર્વાનુમતે આ ખરડો છે તે પણ પાસ થયો હતો. પરંતુ જે જોવા જેવી વાત મળી હતી કે જે નિયમની સવાલ ઉઠ્યા હતા ત્યારે અધિકારીને ખુદને જ પણ ખબર નહોતી કે કાયદામાં આવી કોઈ જોગવાઈ છે કે નહીં. અને આ કાયદાની જોગવાઈ ગોતવા માટે અધિકારીઓ ગોથે ચડીને ટોળા વળીને વિચારવા લાગ્યા અને ચર્ચા કરવા લાગ્યા હતા. તો ભાવનગરમાં મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિવાદ સર્જાયો. અમદાવાદના એસજી હાઈવે પર આવેલ સોલા બ્રિજ પર પૂરપાટ ઝડપે કાર ચલાવી મહિલા અને પુરુષ સાયકલિસ્ટને અડફેટે લેનાર આરોપીની ધરપકડ કરાઈ છે. આરોપીએ નશાની હાલતમાં કાર ચલાવીને અકસ્માત સર્જ્યો હતો. 23મી નવેમ્બરના વહેલી સવારે સાયકલિંગ કરી રહેલ તબીબ મહિલા અને પુરુષને ટક્કર મારીને કાર ચાલક ફરાર થઈ ગયો હતો. જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો 23 નવેમ્બરના રોજ વહેલી સવારે જ્યારે સાયકલ દંપતી છે તે સાયકલ દંપતી પોતાના ઘરેથી નીકળીને એસજી હાઈવે ખાતે પોતે સાયકલ લઈને જતા હતા ત્યારે એક લક્ઝુરિયસ એક્સયુવી ગાડી દ્વારા જે દંપતી છે જે સાયકલ ચલાવનાર દંપતી છે તેમને ઉડાવવામાં આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છે તે ફરિયાદ નોંધવામાં આવી હતી. ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છે તે ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ છે ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હતો. જો વાત કરવામાં આવે તો લગભગ 100 કરતાં પણ વધારે જે સીસીટીવી છે તે સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા ને ત્યારબાદ જે આરોપી છે તે આરોપી ક્યાંક ને ક્યાંક તેનો અતોપતો છે તે માલુમ પડ્યો હતો. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ગાડીના જે સીસીટીવી સામે આવ્યા અને નંબર મળ્યા બાદ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી જેમાં ઉદય વોરા નામનો જે વ્યક્તિ છે તે વ્યક્તિની ગાડી હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પોલીસે ઉદય વોરા છે તેની તપાસ હાથ ધરી હતી. પરંતુ તે ક્યાંક ને ક્યાંક એક્સિડન્ટ કરીને તે ઉદયપુર ભાગી ગયો હતો તેવી માહિતી છે તેવી માહિતી પોલીસને મળી હતી. ત્યારબાદ પોલીસે અલગ અલગ ટીમો છે તે ટીમો ઉદયપુર ખાતે રવાના કરી હતી અને ઉદયપુર ખાતેથી જે ઉદય વોરા જે પોતે એક્સયુવી ગાડીનો માલિક છે ને તેના દ્વારા જે એક્સિડન્ટ કરીને જે ડોક્ટર દંપતી છે જે સાયકલ લઈને જતા હતા એસજી હાઈવે પર તેમને ઉડાડવાની કોશિશ કરી હતી. પરંતુ સદનસીબે જે ડોક્ટર દંપતી છે તેમને ઈજા છે તે ગંભીર ઈજાઓ થઈ હતી પરંતુ તેમનું મોત થયું ન હતું. એટલે કહી શકાય કે જે પ્રમાણે ડોક્ટર દંપતી જ્યારે સવારે સાયકલિંગ કરી રહ્યા હતા ત્યારે ગંભીર અકસ્માત કરીને નાસી જનાર ઉદય વોરાને ઉદયપુરથી જે પોલીસની ટીમ છે તે પોલીસની ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો અને હાલમાં તો તેને ટ્રાફિક ડિવિઝનમાં સોંપવામાં આવ્યો છે. પરંતુ જો વાત કરવામાં આવે તો તેની તપાસ કરતાં માલુમ પડી હતી કે તેને 22 નવેમ્બરની રાતે ચિક્કાર દારૂ છે તે ચિક્કાર દારૂ પીધો હતો, તેના મિત્રો સાથે પાર્ટી કરી હતી. ત્યારબાદ વહેલી સવારે તે પોતાની એક્સયુવી ગાડી લઈને એસજી હાઈવેથી પોતાના ઘરે જતો હતો. તે દરમિયાન જે દુર્ઘટના છે દુર્ઘટના બની હતી. જે અકસ્માત છે તે અકસ્માત કરીને તે પોતે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ અમદાવાદથી તે
ઉદયપુર છે તે ઉદયપુર નાસી ગયેલો હતો. સમગ્ર મામલે જ્યારે પોલીસે અલગ અલગ કડીઓ છે તે કડીઓ એકત્રિત કરી હતી. 100 કરતાં પણ વધારે જે સીસીટીવી છે તે સીસીટીવી ચેક કર્યા હતા અને ત્યારબાદ જે આરોપી છે તે આરોપીનું લોકેશન અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ક્યાંક ને ક્યાંક આરોપી છે તે આરોપીને હાલમાં તો ઝોન 1 ડીસીપીની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવે છે. હાલમાં તો જે ટ્રાફિક પોલીસને તેને સોંપવાની કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ જે પ્રમાણે અમદાવાદની અંદર હાલમાં તો ડ્રિંક એન્ડ ડ્રાઈવના જે બનાવો છે તે બનાવો વધી રહ્યા છે તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક પોલીસ એક્શન મોડમાં હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. અમદાવાદમાં સોલા બ્રિજની હિટ એન્ડ રનની ઘટનાના આરોપી કાર ચાલકની ધરપકડ કરવામાં આવી છે. કચ્છના લખપત તાલુકામાં સુજલામ સુફલામ યોજના હેઠળ જિલ્લાના ખનીજસભર વિસ્તારોમાં સ્વખર્ચે તળાવો ઊંડા કરવાના અંજાળા હેઠળ કરોડોની ખનીજ ચોરીની ફરિયાદ વારંવાર ઉઠી રહી છે, જેમાં બોક્સાઇટ, બેન્ટોનાઇટ જેવા કિંમતી ખનીજ ચોરી કરવાનું સુનિયોજિત કૌભાંડ ચાલતું હોવાની માહિતી મળી હતી, જેને આધારે ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્કોડ દ્વારા જવાબદાર અધિકારીને કારણદર્શક નોટિસ અપાઈ હતી, જે અંગે નખત્રાણાના નીરવ સોલંકીને પૂછતા તેમણે બેજવાબદારી સાથે જણાવ્યું કે કાગળ જો તો ખબર પડે. સિટી લાઈવમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.